કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. તેના અભિમાન અને ભોગવિલાસનો કોઈ પાર નહોતો. તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્ર્યશીલ પત્ની હતી. તે જેટલી આસ્તિક હતી તેટલો જ કર્ણદેવ નાસ્તિક હતો. રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી. માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ તો આજે છે અને કાલે નથી. પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુને વધુ બગડવા લાગ્યો. તે સુરા અને સુંદરીના મદ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી. ત્યારે તેને થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ. તેને દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી. થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું, રાણીજી, મેં નદી કિનારે બેઠેલી સ્ત્રીઓને પૂછ્યું તો એણે મને કીધું કે અમે દશામાનું વ્રત કરીશી. રાણી તો આશ્ચર્ય પામી ગઈ અને તેણે પૂછ્યું, દશામાનું વ્રત? એ વ્રત કેવી રીતે કરાય? એ તો જાણી લાવી. હા, એમણે કીધું કે સૂતરના 10 તાંતરા લઈ તેને કંકુથી રંગીશી અને તેની 10 ગાંઠો વાળીને દશામા માતાની મૂર્તિ બનાવી તેની પૂજા કરીશી. આ સાંભળીને રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થયું. તેણે રાજાને આ વાત કરી. રાજાએ હાસ્ય ઉડાવતા કહ્યું, રાણી, આ વ્રત બધું ધતિંગ કહેવાય. આપને શેની ખોટ કે આપણે વ્રતથી પૂરું કરવું પડે? આપણી પાસે તો બધું જ છે, ધન, દોલત, કીર્તિ, સુખ, સાહેબી ને સંતતિ. તો પછી તારે આ વ્રત કરવાની કઈ જરૂર? આમ રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી. પરંતુ મા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા. તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે સૂર્યોદય થતાં જ પડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો. આ એકાએક આક્રમણથી કર્ણદેવ હેપતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો. પડોશી રાજાએ તેનું રાજપાટ છૂટવી લીધું અને જીવ બચાવવા રાજા રાણી 2 કુંવરોને લઈ નાસી છૂટ્યો. રસ્તામાં રાણીએ કહ્યું, તમે મને દશામાનું વ્રત કરવાની મનાઈ કરેલી, એટલે માં દશામાનો કોપ તમારી પર ઉતર્યો છે. રાજાએ આ સાંભળી રાણીને મારી. આમ ભૂખ, તરસ, થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા અને રાણી બંને કુંવરોને લઈ એક વાડીમાં પહોંચ્યા. ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા ફૂલઝાડ કરમાઈ ગયા. રાજા રાણી અને બંને કુંવરો આ જોઈ ગભરાઈ ગયા. ત્યાં જ વાડીનો માલિક આવી ચડ્યો. તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો ન માનો જરૂર આ લોકો અકર્મી લાગે છે. નહીતર હરીભરી લીલોતરી આ રીતે ક્ષણભરમાં સુખુભમ ન થઈ જાય. કોણ છો તમે? ક્યાંથી આવ્યા છો? જેથી તમારો પગ પડતા જ મારી લીલીછમ વાડી બળીને ખાખ થઈ ગઈ. નક્કી તમે કોઈ અકર્મી લાગો છો. નીકળો, મારી વાડીમાંથી અત્યારે જ બહાર નીકળો. રાજા રાણીને ત્યાંથી ધક્કા મારીને કાઢી મૂક્યા. રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વધને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા પછી એક વાવ આવી. વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયાં ઉતરવા લાગ્યા. પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા. રાજા અને રાણી પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો. આ દ્રશ્ય જોઈ રાજા અને રાણી રડવા લાગ્યા. રાજાને હવે મનોમન પછતાવો થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધનો જ તે શિકાર બન્યો છે. પહેલાં રાજ ગયું અને હવે બંને કુંવરો. રાજાએ રાણીને કહ્યું, રાણી, રડીશ નહીં. જેને કુંવરો આપ્યા હતા એને જ પાછા લઈ લીધા. રાજા અને રાણી આગળ ચાલ્યા. ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા.
રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ. ચાલ, આપણે તેને મળવા જઈએ. રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો. બેન, તમારા ભાઈએ એક સંદેશ મોકલાવ્યો છે. એ લોકો ગામના પાદરે વાટ જોવે છે અને એ બહુ ખરાબ હાલતમાં છે. મારો ભાઈ આ હાલતે ન હોય, એ તો કર્ણાવતી નગરનો રાજા છે. બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી. એ ઘડામાં એક સોનાનું સાંકડું પણ મૂક્યું. એ જે હોય તે, તમે મારા ભાઈનું નામ લીધું એટલે આ લ્યો, આ ઘડામાં સુખડી અને સોનાનું સાંકડું મૂક્યું છે, તેને કામ આવશે. રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકડાની જગ્યાએ ફૂફાડા મારતો કાળો તળો નાગ હતો. આ જોઈ રાજા ક્રોધથી રાતો પીળો થઈ ગયો. તેના માન્યમાં ન આવ્યું કે તેની સગી બહેન તેના માટે સાપ મોકલાવ્યો હતો, પરંતુ તે હકીકત હતી. રાજા માથું પકડીને વિચારવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું જ પરિણામ છે. આથી તેને ઘડાને જમીનમાં જ દાટી દીધો. રાજા અને રાણી આગળ વધ્યા. ચાલતા ચાલતા એક નદી આવી. નદી કિનારે ચીબડાની વાડી હતી. રાણીને ખૂબ ભૂખ લાગી હતી. તેણે રખેવાળને એક ચીબડું આપવા કહ્યું. રખેવાળને રાણી ઉપર દયા આવી. તેણે રાણીને એક ચીબડું આપ્યું. રાણીએ ચીબડાને સાડીના છેડામાં ઢાંકી દીધું. રાણીને થયું કે કોઈ કૂવાના કિનારે શાંતિથી ચીબડું ખાઈ પાણી પીશું. રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા. તેમણે બંનેને રોક્યા અને તેમને પકડી લીધા. તેમણે રાણીની સાડીના છેડામાં ઢાંકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું. મા દશામાના ક્રોધને લીધે રખેવાળે આપેલું ચીબડું રાજકુંવરનું માથું બની ગયું હતું. આ લોકો કુંવરના હત્યારા છે, પકડી લ્યો આને. સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા. આ લોકોએ મારા દીકરાની હત્યા કરી છે. સૈનિકો, જેલમાં પૂરી દો આને. રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો. જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત ચિત્તે વિચાર કરવા લાગ્યા. તેમણે ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવો બની રહ્યા હતા તે બધા જ દશામાના કોપને લીધે જ બની રહ્યા હતા. તેથી હવે એન કેન પ્રકારે દશામાના ક્રોધને તો શાંત પાડવો જ પડશે. આથી દશામાને રીઝાવવા રાણીએ તેમની તપસ્યા શરૂ કરી. 10 દિવસ સુધી રાજા અને રાણીએ માના નામના જપ કર્યા અને નકોરડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી. પોતે કરેલી ભૂલોને ક્ષમા કરવા માની યાચના કરી. રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈ મા દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપતા કહ્યું કે ચિંતા કરશો નહીં, સૌ સારાવાના થશે. બીજા જ દિવસે શત્રુ રાજાને સ્વપ્નમાં આવી મા દશામાએ કહ્યું, હે રાજન, તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારીએ જેલમાં પૂર્યા છે. તેથી કાલે જ સવારે તું એમને છોડી મૂકજે, નહીતર તારો સર્વનાશ થશે. અને હા, તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે તે હજી જીવિત છે. તે સવારે ત્યાં આવી જશે. સવારે કુંવર જીવિત પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા. રાજા રાણી દશામાં માતાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનને ગામ આવી પહોંચ્યા. રાજાને પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો. તેણે જમીન ખોદી અને ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકડું હતું. બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી. થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેને બંનેની આગતા સ્વાગત કરી. પછી રાજા અને રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા. તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા. ત્યાં તેમના બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા હતા. વાવમાં ગયા તો એક ડોસીમાં તે બંને કુંવરોને લઈ
તેમની રાહ જોતા ઊભા હતા. રાજાએ પૂછ્યું, આ કુંવરો ક્યાંથી મળ્યા? જવાબમાં દશામા માતાએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું, હે રાજન, તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તેની ધર્મપરાયણતા અત્યંત પ્રસન્નીય છે. તું પણ હવે સુધરી ગયો છે. જા, તને તારું ઝૂંટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે. માં, તમે તો દયાળુ છો. તમારો મહિમા અપરંપાર છે અને તમારી કસોટીમાંથી પાર ઉતરવું એ પામર માનવી માટે કઠિન છે. માટે માં, અમારા ઉપર દયા રાખજો, દયા રાખજો માં. દશામાએ કહ્યું, હે રાજન, જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે, અને જે કાંઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે. અને દશામાં અદૃશ્ય થઈ ગયા. પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજાએ નિષ્ઠાથી મા દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો. માના પ્રતાપથી તેઓ સુખ શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા. જય દશામાં, જય દશામાં. જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજો. વ્રત કરનાર, વાર્તા લખનાર, વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો. સુખ સંપત્તિ અને સંતતિ આપજો. શ્રદ્ધા અને વિશ્વાસ અને સનિષ્ઠા પ્રદાન કરજો. જય દશામાં.